સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ નાનો મોટો વધારો ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે ગત સપ્તાહના છેલ્લા દિવસે સોનાના ભાવમાં નજીવો વધારો થયો હતો, જ્યારે આજે સપ્તાહના પ્રથમ દિવસે નજીવા ઘટાડા બાદ ફરી ત્યાં જ ભાવ જે છે આવીને ઉભો રહી ગયો છે. પણ સોનામાં આ ધીમી ધીમી ચાલની સામે ચાંદી જે છે એ હરણફાળ ભરી રહ્યું છે અને આજે ચાંદીના ભાવે નવી ટોચ હાંસલ કરી છે. આ નાના કે મોટા વધારા ઘટાડા બાદ આજે ક્યાં પહોંચ્યા સોના ચાંદીના ભાવ જાણ્યા અહેવાલમાં. નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતીય કોમોડિટી બજાર એટલે કે MCX માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે, જેમાં ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે. ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાના કારણે તે 2.14 લાખ પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયું છે. અમારી પાસે આવેલ આજના લેટેસ્ટ આંકડા મુજબ MCX પર ચાંદીના માર્ચ 2026ના વાયદાના ભાવમાં 6061 રૂપિયાનો જંગી ઉછાળો નોંધાયો છે, જે 2.91% વધારો દર્શાવે છે. આ ઐતિહાસિક તેજી સાથે ચાંદીનો ભાવ 2,14,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે સોનાના ભાવમાં 10 રૂપિયા જેટલો નજીવો ઘટાડો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,23,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,34,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,23,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,34,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,22,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,34,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીના ભાવમાં હાલ જે ઉછાળો આવ્યો છે એ તેજીનું કારણ શું છે તેના વિશે વાત કરીએ તો બજારના જે જાણકારો છે એમના કહેવા મુજબ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા, ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને ઔદ્યોગિક માંગમાં વધારા જેવા પરિબળોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદી તરફ વળતા બુલિયન માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. તેના કારણે આ જે તેજી છે એ જોવા મળી રહી છે. સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI ટીવી ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.